હાલો જય માતાજી બધા મિત્રોને। તો હાલો આજે સવારમાં આપણે જો ખાવા બેસી ગયા આવી તો આને સવારમાં ખાવાનું જ પેલા બતાવું। જો રોટલી ગરમા ગરમ બનાવે છે માર મી અહીંયા ચૂલા ઉપર। જો આ રહી ગરમા ગરમ રોટલી માર ભાઈ ખાવા બેઠો હોય અને આપણે જો આમાં હે ને ઘી છે, ઘી ને ગોળ ખાવાનું છે। તો એવું છે, વાટકો લઈ લીધો અને રોટલી ગરમા ગરમ બને છે અને આપણે હવે સવારમાં કામ જમવાનું છે તો ઘી ને ગોળ ને એવું ખાવી। અને જો અહીંયા અમારે મીંદડા જો બેઠા છે હંજાઈ એ ખાવા જ આવ્યા છે સવારમાં, એવું છે। તો હાલો આપણે સવારમાં તો ખાઈ પી લેવી પેલા। તો આજે તો સવારમાં આપણે આવ્યા હેવી આપણે જીરામાં આંટો મારવા। તો તમે જોવો આપણું જીરું કેવું થયું છે, તમને હાલો આગળ વિડીયોમાં બતાવું આપણું જીરું। તો મિત્રો અહીંયા જોવો તમે આ ઠેકાણે જોવો આપણે અહીંયા તો જીરું હાવ સુકાઈ ગયું છે, આમ ઉપાડી લે ને એવું જ છે। પણ આપણે કીધું બેગ દીક રવા દેવી હતું, થોડું થોડું હારી જ ઉપાડવી, આવ નોખ નોખું ઉપાડવું ને એવું છે। તો અને અહીંયા તો જો હવે ઉપાડે એવું થઈ ગયું, આ તમને દેખાતું જ હશે વિડીયોમાં જોવો તમે। હાવ આંધો હુકાઈ ગયા, ઘોડે થઈ ગયું, જરાક તાસવાળી જમીન છે ને તો હાવ એવું થઈ ગયું છે। અને જો અને આ બાજુ જોવો તમે, આ તો એવું જ થતું જાય હવે। એટલે હવે જાજાદી નહીં કાઢે, હવે ઉપાડવું જ જોઈએ તાત્કાલિક, હમણાં થોડાક દિવસોમાં જ એવું લાગે છે હજી। પણ હજી હે ને થોડાક દી અઠવાડિયું જવા દેવી તો હજી કોક છોડવાની લીલું છે ને ઘણું સુકાઈ જાય, એટલે જોવી હવે કેમ કરવાનું થાય। ઘરેથી કે એમ હાલે કે આપણું થાવ હાલે નહીં કે ઉપાડી જ લેવું એમ, તો થોડુંક પાકી જાય ને તો વધુ સારું, એટલે એવું છે। અને જીરું તમને બતાવતો જાવ આગળ આગળ ક્યાં કેવું છે નથી। તો હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો હાલો મિત્રો આપણે હંજે ખેતરમાં આંટો મારી લીધો, અત્યારે તમને વિડીયો પાસે જીરું જ બતાતું હોય છે, પણ આંટો મારીનું જીરામાં જ બેઠો હોઉં પાછો આગળ આ શેઢે આવીને। અને તમને બતાવ્યું કેવું જીરું લાગ્યું જરાક કોમેન્ટમાં બતાવી દેજો, આપણે જીરું કેટલા દીમાં ઉપડશે। તો આપણે જીરું હવે ઉપાડવું છે પણ થોડાક દિવસ જવા દેવા છે, કેમ કે ઘણી ઠેકાણ લીલું છે એ મેં તમને વિડીયોમાં બતાવ્યું જ છે આગળ। તો હાલો હવે હે ને આપણે બપોરા કરવા બેસી ગયા, બપોર થઈ ગયા તા વાડી આવીને। જો અહીંયા આપણે બપોરા કરવા બેઠા આવીએ એટલે ખાવા હંધાય। તો જો લીલી ડુંગળી લઈને કાપીને આપણે એક બે મૂકી છે ખાવા। સેવ ટમેટાનું મસ્ત શાક છે અને રોટલી અત્યારે બનાવેલી અને હતા એમ ખાવા બેસી ગયા હવે અત્યારે મારા મમ્મી ને મારા પપ્પાને થાય। તો હાલો હવે આપણે ખાઈ લેવી। હાલો મિત્રો તો પછી આપણે માંડવીનું દવણું કરતા હતા, જો આ માંડવીના કોથળા હતા સીવીને મૂકી દીધા છે, હતા જો આમ સીવી વાળ્યા છે। હવે તો લાઈનમાં આપણે રોજ દવણું કરતા ને આગળ હું બતાવતો તો માંડવીનું એવું હતું ને, અત્યારે તો હવે હે ને આપણે જો આ સીણિયા છે ને સીણિયા એનો ઓળો બનાવવો છે, આમ શેકવા છે આપણે ખાવા માટે। તો જ આ લીલા સીણિયા છે આમાંથી તોડીને જો આ તગારામાં ભેગા કરવું, આપણે આ સીણિયા રહ્યા ને સીણિયાનો ઓળો બનાવીને ખાવી, આમ શેકવા છે તોડવું આમાંથી પેલા તો નોખા પાડી વાળી પછી આપણે શેકવી। હાલો સીણિયા તોડવાનું ચાલુ કરી દઉં, પેલા તો અમે તોડી વાળું બધા સીણિયા અને પછી આપણે સીણિયાનો ઓળો બનાવી। હાલો મિત્રો તો આપણે જો સીણ્યા ઓલા કર્યા હતા તોડ્યા, એને હવે શેક્યા આપણે તોડ્યા પેલા તગારામાં। અને જો આ મૂચ્યા ઓળો બનવા, જો મસ્તનું આપણે ચૂલા ઉપર જઈ ગયું અને સડે છે ધીમા ધીમા। તો જો આવા થયા છે જે તો આમ જો આ સડે છે તો આપણે ઓળો હમણાં બની જાય। હવે તો આમ જો સડી ગયા ઘણા ખરા, તમે જોવો મસ્તના થઈ ગયા છે એવું છે। તો હાલો હંધાય સીણ્યા ખાવા, અને આ કાસા છે અને આ ચેક્યા છે આપણે ભઠ્ઠો કરીને, તો એમાં હે તો સીણ્યા શેકાઈ જાય હમણાં પછી ખાવી। તો હાલો પેલા જે આ હંધાય શેકી નાખું। But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it. તો હારું હારા શેકાણા હોય તો આ ખાવાના છે, ચણ્યા ખાવાના છે। હા હારા છે ઓળો કહેવાય, સીણિયાનો ઓળો। તો હાલો હવે આપણે ખાવા મળવી, સીણિયાનો ઓળો શેકાઈ ગયો છે આમ, તો હવે ખાવી સીણિયા આપણે શેક્યા છે એ તો મેં બતાવ્યા। તો હાલો હવે ખાવી। તો હાલો આપણે સીણિયા ખાઈ લીધા છે શેકીને, જો હવે પ્યાસ પોચાના ઢગલા હંધાઈએ ખાધા ફરતાય ફરતાય એવું છે, તો શેકીને ખાધા। અને હવે ઢોર દોવાનું ટાણું છે તો ઢોર દોવા મરમી જાય છે, તો એવું છે। તો હાલો પાણી બાણી પી લેવી હવે। તો હાલો હવે પાણી બાણી પી લીધું અને રેડી થઈ ગયા, અને હવે જો ગા દોવે મારમી, આપણે ગા દોવાનું ચાલુ કરી દીધું સીણ્યા બીણ્યા ખાઈને, જો ગા દોવે છે આપણે એવું છે। તો હાલો હવે પછી બીજા ઢોર ને એવું દોવાનું છે, ભેંસ ને એવું હતું તે। તો હવે જો ગા દોવાઈ ગઈ અને હંધાઈ મીંદડા પીવે છે દૂધ, જો મસ્ત ના દૂધ પીવે છે હંધાઈ એક બીજા।
આમ ને આમ વાટકા ખેંચે ઘડીક પણ તો હેતાય ફીલ છે વારા ફરતી એવું છે. તો હવે આપણે પછી પાછ બીજા ઢોર દોવા હે. તો હાલો હવે તો આમ હાન થઈ ગઈ, અંધારું થઈ ગયું, ઢોર બોર હંધાઈ દોવાઈ ગયા ને એવું નીણું ને એવું કરી વેળ્યું છે હંધુઈ, અને આપણે ખાવા બેઠા આવી હવે સાંજે એટલે વાળું કરવા. તો જો અમારે પેલા મીંદડો દૂધ પીને આઈના છે જે ખાવા રોકાઈ ગયો નહીં, આમાં જો એવું છે. અને આપણે છે ને જો રોટલા બાજરાના બનાવે ગરમા ગરમ જ હાવ, જો મારમી રોટલા વાળતી જાય બાજરાના એટલે બનાવે છે ગરમા ગરમ. તો હાલો બાજરાના રોટલા ખાવા ને એવું છે. જો શાક છે અને રોટલા બાજરાના અને દૂધ વાટકામાં લીધું છે. તો હાલો હવે આપણે વાળું કરી લેવી, અત્યારે સાંજે ખાઈ લેવી. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.